નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 140 ભાગ સાંભળ્યા. આજે આપણે 141મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. ભદ્રકાલી સાથે દંડીશનો, યોગીની સાથે અત્રીશનો, શંખની સાથે મીનેશનો, તર્જની સાથે મેષેશનો, કાલરાત્રિ સાથે લોહિતેશનો, કુબ્જા સાથે શિખીશનો, કર્પદિની સાથે શલંગદેશનો, વ્રજાની સાથે દ્વિરદેશનો, જયાની સાથે મહાબલેશનો, સુમુખેશ્વરી સાથે બલિશનો, રેવતી સાથે ભૂંગેશનો, માધવી સાથે પિનાકનો, વારુણી સાથે ખંડગીશનો, વાયવી સાથે વકેશનો, વિદારણી સાથે શ્વેતો રસકેશનો, સહજા સાથે ભુગ્વિશનો, લક્ષ્મી સાથે લકુલિશનો, વ્યાપિની સાથે શિવેશનો તથા મહામાયાની સાથે સંવંતકેશીનો ન્યાસ કરવો. આ શ્રી કૃષ્ણ માતુકાઓ છે. જ્યાં ઈશપદ ન કહેવામાં આવ્યું હોય ત્યાં બધે તેની યોજના કરી લેવી જોઈએ. આ શ્રી કઠંડ્ય માતૃકા વ્યાસના દક્ષિણામૂર્તિ ઋષિ અને ગાયત્રી છંદ છે. અર્ધનારીશ્વર દેવતા છે અને સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કહ્યો છે. આનું હલબીજ અને સ્વર શક્તિઓ છે. ભૃગુ સમાં સ્થિત આકાશ હના 6 દીર્ઘોથી યુક્ત કરીને તેના દ્વારા અંગન્યાસ કરવો. આ પછી ભગવાન શંકરનું આ પ્રમાણે ધ્યાન કરવું. તેમનો શ્રી વિગ્રહ બંદૂક, બપોરિયાના ફૂલ, પુષ્પ અને સુવર્ણ સમાન છે. તેમણે પોતાના હાથોમાં વર, અક્ષમાળા, અંકુશ અને પાશ ધારણ કર્યો છે. તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગુટ સુશોભિત થઈ રહ્યો છે. તેમના 3 નેત્ર છે તથા સંપૂર્ણ દેવતા તેમના ચરણોની વંદના કરે છે. આ પ્રમાણે શિવશક્તિનું ધ્યાન કરીને અંતમાં ચતુર્થી વિભક્તિ અને નમઃ પદ જોડીને તથા આદિમાં શ્રી ગણેશજીનું પોતાનું બીજ લગાવીને માતૃકા સ્થળમાં એક માતૃકા વર્ણની સાથે શક્તિ સહિત ગણેશજીનો ન્યાસ કરવો. હરિમની સાથે વિઘ્નેશ તથા શ્રીની સાથે વિઘ્નરાજનો ન્યાસ કરવો. પુષ્ટિની સાથે વિનાયક, શાંતિની સાથે શિવોત્તમ, સ્વસિત વિઘ્નકૃત, સરસ્વતી સહિત વિઘ્નહર્તા, સ્વાહા સહિત ગણનાથ, સુમેધા સહિત એકદંત, કાંતિ સહિત દ્વિદંત, કામિની સહિત ગજમુખ, મોહિની સહિત નિરંજન, નટી સહિત કપર્દી, પાર્વતી સહિત દીર્ઘજીહ, જવાલિની સહિત શંખકર્મ, નંદા સહિત વૃષધ્વજ,
સુરસી સહિત ગણનાયક, કામરૂપિણી સાથે ગજેન્દ્ર, ઉમા સાથે શુપકર્ણ, તેજોવતી સાથે વિરોચન, સતી સાથે લંબોદર, વિઘ્નેશી સાથે મહાનંદ, સુરૂપિણી સહિત ચતુર્મૂર્તિ, કામદાસ સહિત સદાશિવ, મદ જીહ્વા સહિત આમોદ, ભૃતિ સહિત દુર્મુખ, ભૌતિકી સાથે સુમુખ, સીતા સાથે પ્રમોદ, રમા સાથે એકપાદ, મહિષી સાથે દ્વિજ્હ, જંભભની સાથે શૂર, વિકર્ણા સાથે વીર, ભ્રુકુટી સહિત ષડંગમૂત, લજ્જા સાથે વરદ, દીર્ઘધોણા સાથે વામદેવેશ, ધનુર્ધરી સાથે વક્રતુંડ, યામિની સાથે હિરણ્ય, રાત્રિ સહિત સેનાની, ગ્રામણી સહિત કામાગ્ન, શશિપ્રભા સાથે મતઃ, લોલ નેત્રા સાથે વિમત, ચંચલા સાથે મતવાહ, દ્રિપ્તિની સાથે જટી, સુભગા સાથે મુંડી, દુર્ભગા સાથે ખડંગી, શિવા સાથે વરેણ્ય, ભગા સાથે વૃષકેતન, ભગિની સાથે ભક્ત પ્રિય, ભોગિની સાથે ગણેશ, સુભગા સાથે મેઘનાદ, કાલરાત્રિ સહિત વ્યાપી તથા કાલિકા સાથે ગણેશનો પોતાના અંગોમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે વિઘ્નેશ માતુકાનું વર્ણન કરવામાં આવ્યું. ગણેશ માતુકાના ગણ ઋષિ છે, નિચુંદ ગાયત્રી છંદ છે તથા શક્તિ સહિત ગણેશ્વર દેવતા છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત ગણેશ બીજ ગામ, ગીમ, ગુમ, ગેમ, ગૌમ, ગહ દ્વારા અંગન્યાસ કરીને તેમનું આ પ્રમાણે ધ્યાન કરવું. ગણેશજીએ પોતાની ચારે ભુજાઓમાં ક્રમશ પાશ, અંકુર, અભય અને વર ધારણ કર્યા છે. તેમના પત્ની રિદ્ધિ હાથમાં કળશ લઈને તેમને અડીને બેઠા છે. તેમનું શરીર લાલ વર્ણનું છે તથા તેમના 3 નેત્ર છે. આવા ગણપતિનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને સ્વકી બીજને પૂર્વાક્ષર રૂપે રાખીને ઉત્તમ માતુકા ન્યાસ કરવો જોઈએ. હવે કલા માતુકા ન્યાસ બતાવવામાં આવે છે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ, ઇન્દિકા, દીપિકા, રોચિકા, મોચિકા, પરા, સૂક્ષ્મા, અસૂક્ષ્મા, અમૃતા, જ્ઞાનમૃતા, આપ્યાયિની, વ્યાપિની, વ્યોમરૂપા, અનંતા, સૃષ્ટિ, સમુદ્રિકા, સ્મૃતિ, મેઘા, ક્રાંતિ, લક્ષ્મી, ધૃતિ, સ્થિરા, સ્થિતિ, સિદ્ધિ, જરા, પાલિની, શાંતિ, ઈશ્વરી, રતિ, કામિકા, વરદા, હયલાદિની, પ્રીતિ, દીર્ઘા, તીક્ષ્ણા, રૌદ્રા, નિંદ્રા, તંદ્રા, શુદ્ધા, કોધિની, ક્રિયાકારી, મૃત્યુ, પિતા, શ્વેતા, અરુણા, અસિતા, અનંતા આ કલા માતૃકાઓ છે. ભક્ત પુરુષે તે માતૃકાઓનો ન્યાસ કરવો. આ કલા માતૃકાઓના પ્રજાપતિ ઋષિ છે, છંદ ગાયત્રી છે અને દેવતા શારદ છે. હસવ અને દીર્ઘ સ્વરના વચ્ચે પ્રવણ મૂકીને તેના દ્વારા ષડંગ ન્યાસ કરવો. જેમ કે અમ, ઔમ, આમ, હૃદયાય નમઃ, ઈ, ઔમ,
ઈ શિરસે સ્વાહા ॐ शिखाय वषटः ॐ ऐं कवचाय हुं ॐ नेत्रत्रताय वषटः ॐ अस्त्राय फटः। વિદ્વાન પુરુષ મોતીઓના આભૂષણોથી વિભૂષિત પંચમુખી શારદા દેવીનું ભજન ધ્યાન કરે, તેમના 3 નેત્ર છે તથા તે પોતાના હાથમાં પદ્મ, ચક્ર, શૂળ, ત્રિશૂળ અથવા પાશ તથા એમ મૃગચર્ય ધારણ કરે છે. આ પ્રમાણે ધ્યાન કરીને ઓમ પૂર્વક ચતુર્થની કલાયુક્ત માતુકાઓનો ન્યાસ કરવો, જેમ કે ઓમ નૈઋત્યે નમઃ, લલાટે આમ પ્રતિષ્ઠાય નમઃ, મુખવૃત્તે વગેરે. ત્યાર પછી મૂળ મંત્રના 6 અંગોનો ન્યાસ કરવો જોઈએ. હૃદય વગેરે ચતુર્થયંત પદમાં અંગન્યાસ સંબંધી જાતિઓનો સંયોગ કરીને ન્યાસ કરવો. નમઃ, સ્વાહા, વષટઃ, વૌષટ અને ફટ આ 6 જાતિઓ કહેવામાં આવી છે. અર્થાત હૃદયાય નમઃ, શિરસે સ્વાહા, વિશાખે વશ, કવચાય હુમ, નેત્રત્રતાય વોષટ, અસ્ત્રાય ફટ. આ પ્રમાણે ન્યાસ કરવો. ત્યાર પછી આયુધ અને આભૂષણો સહિત ઈષ્ટદેવનું ધ્યાન કરીને તેમની મૂર્તિમાં 6 અંગોનો ન્યાસ કર્યા પછી પૂજન શરૂ કરવું. તો અહીંયા નારદ પુરાણનો 141મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં 142મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.